अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाजरीने महफिल, માહે મુબારક રમઝાનના 2 અશરા પૂરા થઈ ગયા. ત્રીજો અશરો પણ પૂરા થવાની તૈયારીમાં છે. ફક્ત 2 દિવસો તમારી સાથે મજા માણવાના અને આનંદ મેળવવાના બાકી રહ્યા છે. બસ આજના કાર્યક્રમના પહેલા સવાલ ઉપર હું આવી જાઉં છું, જેથી આપણો પ્રોગ્રામ વહેલો શરૂ થઈ જાય, ટાઈમનો ખર્ચ ઓછો થાય અને ફાયદો વધુ મળે. પહેલા સવાલમાં એ પૂછવામાં આવી રહ્યું છે કે સૂરે અલ મોમિન, જે કુરાન મજીદનો 40 નંબરનો સૂરો છે, પણ એ સૂરાનું એક બીજું નામ છે. તમારી સામે 3 નામ મૂકવામાં આવ્યા છે, તેમાંથી એક જરૂર છે જે તમને ચૂંટવાનો છે. એક નામ છે સાતિર, બીજું છે ફાતિર અને ત્રીજું છે ગાફિર. આ 3માંથી જરૂર એક નામ છે જે તમે બતાવશો. કે ઘણી વખત કુરાન શરીફ આપણે ઉગાડશું તો ઈદ સૂરો અલ મોમિનના નામથી ઉગાડશે, અને કોઈ વખત ઈદ સૂરો એ જે બીજું નામ છે તેનાથી ઉગાડશે. સૂરે અલ મોમિનને સૂરે ગાફિર પણ કહેવામાં આવે છે, અને તે શબ્દ, તે નામ એ જ સૂરાની 3જી આયતમાંથી લેવામાં આવ્યું છે. એ આયતમાં આવ્યું છે ગાફિર ઝંબે વ કાબિલત તૌબે, એટલે કે અલ્લાહ તે છે કે ગુનાહોનો માફ કરનાર અને તૌબાને કબૂલ કરનાર. ગાફિરનો અર્થ થાય છે ગુનાહોનો માફ કરનાર, ગુનાહોને બક્ષનાર, એટલે લે પાર્દોનર. બીજા સવાલની અંદર ઇન્સાનની ખિલકત વિશે પૂછવામાં આવી રહ્યું છે કે ઇન્સાનની પેદાઈશ કેવી રીતે થાય છે. હા, પહેલા ઇન્સાનને અલ્લાહે માટીથી પેદા કર્યો, પણ હંમેશા માટીથી પેદા કરીને આસમાનથી ઉતારતો નથી. તો ઇન્સાનની પેદાઈશ જે અત્યારે દુનિયામાં થઈ રહી છે એના વિશે એક સૂરામાં ટૂંકમાં આયતની અંદર ફરમાવી રહ્યો છે. એ કયો સૂરો ને કઈ આયત છે? તમારી સામે 3 જવાબ લખવામાં આવ્યા છે. એક છે સૂરે અલ બકરા, કુરાન શરીફનો બીજો સૂરો જેની 29મી આયત છે. એક સૂરો 40 નંબરનો છે અલ મોમિન, તેની 67 નંબરની આયત છે. એક સૂરો અલ ઇકરાહ છે, જેની શરૂઆતની પહેલી અને બીજી આયતો છે. હવે કઈ આયત ને કયા સૂરાની અંદર ઇન્સાનની ખિલકતનો જિક્ર થઈ રહ્યો છે? હમણાં જ આપણે સૂરે મોમિન, સૂરે ગાફિરની વાત કરી રહ્યા હતા. એ જ સૂરાની અંદર જે 40મા નંબરનો સૂરો છે, તેની 67 નંબરની આયતમાં ઇન્સાનની ખિલકતનો જિક્ર થઈ રહ્યો છે. ત્રીજા સવાલમાં પૂછવામાં આવી રહ્યું છે કે કુરાન શરીફના જે સૂરાઓ છે એના તિત્ર, એના નામ એ સૂરાઓમાંથી જ લેવામાં આવ્યા છે. કોઈ વખત શરૂની આયતમાં એ શબ્દ આવ્યો હોય અને તે સૂરાનો તિત્ર બને. ઘણી વખત એ નામ કે નિશાની કોઈ ન હોય, પણ કોઈ વાતનો કિસ્સો તેની અંદર આવ્યો હોય, જેથી એ સૂરાનું નામ રાખવામાં આવે. બધા સૂરાનું એવી જ રીતે છે. જેમ કે સૂરે અલ હમ્દ, તો આપણે પઢીએ છીએ અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. તો હમ્દ શબ્દ આવ્યો તો એ સૂરે અલ હમ્દ કહેવાય છે. પણ એક બીજું એનું નામ છે સૂરે ફાતિહા, એટલે કે કુરાનને ઉગાડનાર, કુરાનને શરૂ કરનાર, લુવેરત્યુર. જો કે શબ્દ તો દેખાતો નથી સૂરાની અંદર. એ જ પ્રમાણે સૂરે તૌહીદ છે,
એટલે કે એમાં અલ્લાહની તૌહીદની વાત થઈ રહી છે. કુલ હુવલ્લાહુ અહદ, એટલે એનું નામ તૌહીદ રાખવામાં આવ્યું છે. એક બીજું પણ નામ છે ઇખલાસ, જો કે એની અંદર એ ઇખલાસ શબ્દ ક્યાંય આવતો નથી, પણ એમાં ખુલુસ છે, સેન્સેરિટી છે, એટલે કે આ સૂરાનું નામ તેના ઉપરથી રાખવામાં આવ્યું છે. તો એ જ પ્રમાણે તમારી સામે બે સૂરાઓ મૂકવામાં આવ્યા છે. એક 28 નંબરનો સૂરો છે વૈંતવિત અલ કસસ, અને બીજો છે અલ હદીદ, જે 57 નંબરનો 57 નંબરનો સૂરો છે. એ બે સૂરાના નામ કઈ આયતમાંથી લેવામાં આવ્યા છે? એ નામ જરૂર એ સૂરાઓની અંદર છે, પણ શરૂની આયતમાં નથી. તો કઈ આયતમાં છે? એ બોલ, એ શબ્દ, એ મો, કે જેથી એ કુરાનના એ બંને સૂરાઓના તિત્ર બને છે. સૂરે અલ કસસ ઉગાડીને જોશો, સૂરે અલ હદીદ ઉગાડીને તપાસશો, તો તમને એ દરેક સૂરાની 25 નંબરની આયતમાં કસસ અને હદીદ શબ્દો મળશે, જેના ઉપરથી તે સૂરાઓના નામ રાખવામાં આવ્યા છે. જેવી રીતે આપણે ઇન્સાનની ખિલકતની વાત કરી કે કયા સૂરા અને કઈ આયતમાં ઇન્સાનનું ફોર્માશન, એની પેદાઈશનો જિક્ર થયો છે, એ જ પ્રમાણે આ ચોથા સવાલની અંદર જમીનો આસમાનની ખિલકત, જમીનો આસમાનની પેદાઈશનો પ્રશ્ન થઈ રહ્યો છે કે અલ્લાહે તેનો જિક્ર કયા સૂરા અને કઈ આયતમાં કર્યો છે. સૂરો નંબર 45 અલ જાસિયા, સૂરો નંબર અર રહમાન 55, સૂરે અલ હદીદ 57, જાસિયાની 22 નંબરની આયત, અર રહમાનની 5મી આયત અને સૂરે અલ હદીદની 4થી આયત. આ આયત અને સૂરા તમારી સામે મૂકવામાં આવ્યા છે. એ બતાવશો કે કયા સૂરા ને કઈ આયતમાં એ જમીનો આસમાનની પેદાઈશની વાત થઈ છે, કે અલ્લાહ કેવી રીતે તેને પેદા કર્યા છે. હું તમને વધુ તકલીફ નથી આપતો કે કુરાને શરીફના 114 સૂરા છે, એક પછી એક તમે ઉગાડતા જાઓ અને જોતા જાઓ. નહીં, આપણે અહીંયા સૂરે હદીદની ચોતરફ ફરી રહ્યા છીએ, તો એના ઉપર જ સવાલ થઈ રહ્યો છે. આ પણ સૂરે હદીદ, જે 57 નંબરનો સૂરો છે, એની 4થી આયતમાં અલ્લાહે જમીનો આસમાનની ખિલકતની વાત કરી રહ્યો છે. આજનો આ 29મો કાર્યક્રમ પૂરો કરવા અગાઉ 5મો અને આખરી સવાલ, જે બહુ સહેલો સવાલ છે, કારણ કે હમણાં 4 સવાલો કદાચ મુશ્કેલી ભર્યા, તકલીફ ભર્યા હતા. તો તમારી તકલીફને ઓછી કરવા માટે, મુશ્કેલને દૂર કરવા અર્થે 5મા સવાલ ઉપર, સહેલો સવાલ ઉપર આપણે વિદાય લઈએ, આપણે રૂખસત થઈએ. તો સવાલ એ થઈ રહ્યો છે કે સૂરે અનકબૂત, જે કુરાન શરીફનો 29મા નંબરનો સૂરો છે, અને સૂરે રૂમ એના પછી 30મા નંબરનો સૂરો છે, તે એ સૂરાઓ છે કે જે શબે કદ્રની રાતમાં પડવામાં આવે છે. તેની તાકીદ થઈ છે, ભલામણ કરવામાં આવી છે, એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, ઘણો સવાબ ધરાવે છે. તો અનકબૂત તે એક સૂરાનું નામ છે, જે મેં તમને ખુલાસાવાર સમજાવ્યું. પણ એ અનકબૂતનો અર્થ શું થાય છે? શું એનો અર્થ પાપીયો થાય છે, જેને ગુજરાતીમાં પતંગિયું કહેવાય છે, અથવા તો એનો અર્થ મધમાખી થાય છે, યા તો એનો ત્રીજો કોઈ અર્થ છે, ત્રીજી કોઈ માયના છે, જે કરોડિયો? તો આ ત્રણમાંથી કયો અર્થ, કયો જવાબ સાચો છે, તે આપ બતાવશો. હવે જવાબ હું તમને આપું કે તમે મને જવાબ આપો, એ મને સમજ નથી પડતી, કારણ કે આપણો જવાબ એક જ હશે. એક અનકબૂતનો અર્થ થાય છે આરેન્યે, એટલે કરોડિયો, જે તમે સામે જોઈ રહ્યા છો. બસ હવે તમારાથી રૂખસત થવાનો ટાઈમ આવી પહોંચ્યો છે. માહે મુબારક રમઝાન પણ પોતાની રૂખસતીની તૈયારી કરી રહ્યો છે. ચાંદ મુતાબિક યા તો 29 દિવસો થશે, યા તો 30 દિવસ. તો એક દિવસ આપણને વધુ મળશે કે અલ્લાહની
રહેમતનો વધુ લાભ ઉઠાવી શકીએ, અલ્લાહના દસ્તરખ્વાન ઉપર ફરી એક વખત મહેમાનદારીનો ફાયદો મળે, અને જેવી રીતે આપણો કોઈ નજીકનો સગો, ઘરનું માણસ અથવા તો આપણો દીકરો, ઔલાદ સફરમાં જઈ રહી હોય ત્યારે આપણે ચેન પડતું નથી, આપણે દુઃખ પડે છે, દિલ દુખાય છે, કારણ કે સફરની તૈયારીઓ થઈ રહી છે. આપણે રાહ જોઈએ છીએ કે ક્યારે સફરમાં જે લોકો ગયા છે એ પાછા ઘર ભેગા થાય, સલામતીની સાથે આવી જાય તેની દુઆ કરીએ છીએ. તો એ જ પ્રમાણે, બલકે એનાથી વધારે માહે મુબારક રમઝાનને રૂખસત કરવો જોઈએ. એ કઈ મુસીબત, કોઈ તકલીફ, કોઈ મહેનત નથી લાવ્યો, પણ એ રહેમત લઈને આવ્યો હતો. હવે રહેમતને લઈને પાછો ચાલ્યો જાય છે. તો અલ્લાહ આપણા ગુનાહોને માફ કરી આપે, દરેક દુઆને કબૂલ ફરમાવે, હાજતને પૂરી કરે, આપણી મુરાદોને, આરઝુઓને પૂરી કરે, અને આવતા વર્ષ ઇન્શાઅલ્લાહ એ માહે મુબારક રમઝાન પાછો આપણે નસીબ થાય, અને જેટલી ઇબાદતો આ વર્ષમાં કરી છે એના કરતાં વધુ ઇબાદતો આપણે કરી શકીએ. ભલે ઉંમર વધતી જાય પણ ઇબાદતો પણ વધતી જ આવી જોઈએ, કારણ કે કબ્રની નજદીક આવતા જઈએ છીએ. બસ હવે રૂખસતીનો ટાઈમ આવી ગયો છે. હું તમને વિદાય કરું છું, અને તમારાથી જુદો થાઉં એ પહેલા ફરી તમારો ઘણો અને હાર્દિક અંતકરણપૂર્વક આભાર માનું છું કે તમે અમને સાથ આપી રહ્યા છો, આ પ્રોગ્રામમાં ભાગીદાર છો. તમારા થકી અમારો પ્રોગ્રામ કામયાબ બને છે, અને તમે મને સાંભળવા માટે તૈયાર રહો છો, હંમેશા તત્પર રહો છો. તે માટે તમારો ઘણો આભાર. અને તમારી દુઆ લઈને ફરી કાલે ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં હાજર થાઉં. તે અગાઉ તમને અને ત્યાં સુધી અલ્લાહ હાફિઝ કહું છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.